તમને જગાડવા માંગુ છું કે જાગી જાઓ દીકરાઓ, જાગી જાઓ. આ બધી વસ્તુ પડવાની જરૂર નહીં. આ ભુવાનું, તાંત્રિક નું ને દોણા ફેદવાનું આના વારણ કારણ તો એટલું ભયંકર ને ખતરનાક છે ને કે તમે જાતે હોંભર્યું હશે. બહુ માતા 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 કરી અને કે ગોળા થઈ ગયા, મગજ છટકી ગયા. જોયું ના આવું? હોંભર્યું છે ને કે બહુ ભૂવા કર્યા હમણે. જો અત્યારે ગોળા થઈને ફરે છે અને જેણે બહુ ભૂવા કર્યા છે ને એ રોડ ઉપર બજારમાં ગોળા થઈને ભીખ માંગતા થઈ ગયા. આવા તમારા નજરમાં હોમે હશે. હું નહીં કહેતી કે મને જ માનો, પણ તમે જાગો જાગો અંદરથી. આ દુઃખ પડવાના કારણો કોઈ દેવ નથી, કોઈ ગ્રહો નથી, કોઈ વિદ્યા નથી, કોઈની મૂછોટ નથી. તમારા જ પોતાના કર્મો તમારા પગોમાં આવીને ઉભા રહ્યા છે. અને કર્મો જો કદાચ ભોગવવાના આયા છે ને તો એ દેવનું રૂપ ધારણ કરીને આવશે, ગ્રહોનું રૂપ ધારણ કરીને આવશે, ભૂતનું રૂપ ધારણ કરીને આવશે, ચુડેલનું રૂપ ધારણ કરીને આવશે. કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને દુશ્મન બનાવશે. પણ અસલમાં જોવા જઈએ ને તો ખરેખરમાં કોઈ દુનિયામાં કોઈને નડતર રૂપ થતું નથી. તમારા જ કર્મો તમને નડે છે, આટલો વિશ્વાસ રાખજો. કોઈ વ્યક્તિ તમને હેરાન કરતું હશે, કોઈ વ્યક્તિ તમને પરેશાન કરતું હશે, કોઈ તમને ગમે તે નિમિત્ત બનાવો કર્મ સમર્પિત કરીએ છીએ કે માં હવે ચોય દોડા બોડા ફેદાવડાવવા નહીં, ચોય મંતર તંતર કરવા નહીં, કોઈ વારણ કારણ વિદ્યા કરવી નહીં. માં બસ હવે તારા ભરોસે, મારી કુળદેવી ના ભરોસે, મારા રોમ ના ભરોસે આ જીવન આપ્યું. હવે તું જાણે તો હું સંભાળી લઈશ.